આ તો શિવરાત્રી છે ને, મહાશિવરાત્રી એટલે શિવજીના ખરાબ ધરવાની ભાંગ ધરવાની અને સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મ કી જય. સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતો હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આજનો મહિમા એટલે કે શિવરાત્રિનો મહિમા લાખાડ મુકામે ચેતન હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને જેમનું સાનિધ્ય છે એવા બંસીદાસ બાપુને પણ ખૂબ જ ધન્ય છે એમના ભાવને કે હર હંમેશ ભલે સભા નાની હોય પણ એ સભામાં જાણતલ હોય, એ સભામાં પારખું બેઠા હોય. અરે 1000ની સભા હોય પણ 1000 શબ્દના પારખું ન હોય તો 1000 સંખ્યાનું શું કામ. પણ જે એક એવા વિરલ પુરુષ હોય છે, એક એવા જાગૃત પુરુષ હોય છે કે જે શબ્દને પારખે છે, એટલે જેને 1000 કહેવામાં આવે છે. આપણી નાની સભામાં જે અમારા મહારાજ વિછિયાથી પધાર્યા છે, એમને પરમાત્મા ભગવાનની કૃપા છે કે સારું ગાઈ શકે છે. એમના ગુરુના આશીર્વાદથી સત્સંગ પણ સારો કરી શકે છે. માટે આ જીવનમાં આવા જે દિવસો હોય છે, એટલે કે નવરાત્રિનો પણ મહિમા, એવી રીતે આ શિવરાત્રિનો મહિમા. આમ તો શિવ સ્વરૂપની વાત આવે એટલે વ્યાપકતાની વાત આવે છે. જ્યાં જીવનું જીવપણું રહેતું નથી એટલા માટે કહેવાયું છે કે આજનો દિવસ આનંદનો, હૃદય આવિષ ઉગ્યો, જીવ શિવનો સંસર્ટયો માર્ગ મોક્ષનો સૂગ્યો. આજનો જે દિવસ છે એ આનંદનો છે અને આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે. પણ એ આનંદ ક્યારે થાય કે જ્યારે જેનું ચિત્ત સત સાથે જોડાયું હોય. સત, ચિત્ત અને આનંદરૂપ એટલે એને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. એ પદનું પારક સદગુરુ સંત આપે છે ત્યારે એ જે દિવસ હોય એ આજનો દિવસ આનંદનો, હૃદય અવિસવ ઉદ્યો. અવિસવ કે ક્યારેય એને નાશ થતો નથી. કાયમ માટે જે ઉદયમાન હોય, કાયમ માટે જે સલામત હોય, એ જે પદ છે એ અવિસવ પદ. કોને કોને મળ્યું? ધ્રુવ અને પહેલાદને એ પદ મળ્યું હતું, સંત વિભીક્ષણને એ પદ મળ્યું હતું. માટે પહેલાં એ પદ હતું, એ પદ આજે છે અને આવા અનંત યુગ વ્યા જાય તો એ પદ ક્યારેય નાશ પામતું નથી. એ અવિસવ પદ છે. માટે જીવ શિવનો સંશય માર્ગ મોક્ષનો છૂટો. માર્ગ મોક્ષનો ક્યારે મળે કે જીવ અને શિવની એકતા થાય. કારણ કે જુદી રાહ છે જીવ ચલત હે હમ જહા કે ત્યાં, જુદી રાહ છે જીવ ચલત હે હમ જહા કે ત્યાં. અનંત યુગ વીતી ગયા, આવા અનંત યુગ વ્યાઈ ગયા, પણ પરમાત્મા કહે છે કે મારું શિવ સ્વરૂપ છે, અખંડ રૂપ છે, એ તો કાયમ નિત્ય છે, અખંડ છે, જેમ સેમ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. જુદી રાહ છે જીવ ચલત હે. આ જીવના ભાવ બધા જુદા જુદા હોય. કોઈ રામને ભજે, કોઈ કૃષ્ણને ભજે. કારણ કે આ ભારતની ભૂમિ ઉપર વ્યવસ્થા ઘણી બધી છે, ધર્મ ઘણા બધા છે, સંપ્રદાયો ઘણા બધા છે, પંથ ઘણા બધા છે, પણ જેની માથે સદગુરુની દયા હોય એ પંથથી પર અગમ પંથને પકડે છે. સંપ્રદાયથી પદ બધા સાથે સંવાદ કરે છે અને સત્સંગ કરે છે. માટે ધર્મ તો એને જ કહેવામાં આવે છે કે પોતાનો નિજ ધર્મ છે. પોતાનો ધર્મ એને નિજ ધર્મ કહેવામાં આવે છે. સ્વધર્મ એટલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારું સંભાળ. ધર્મ કોને કહેવામાં આવે છે કે જે આપણને ફરજ આપેલી હોય એ ફરજ છે, નીતિ નિયમ પ્રમાણેની આપણે ફરજ બજાવતા હોય એને ધર્મ કહેવામાં આવે છે. માટે આ જગતની અંદર શિવનો મહિમા, રામનો મહિમા, અનેક મહાપુરુષનો મહિમા ગવાય છે. એવો આજનો દિવસ, આજની રાત્રિ એવી રાત્રિ છે અને એ રાત્રિ એટલે કલ્યાણકારી રાત્રિ છે. જેમાં જે બદીઓ હોય એ બદીઓને જલાવવાની હોય છે.
એ બધીઓને હોમવાની હોય છે. માટે રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. રામ નામની ઔષધિ એવી છે, એવું ઔષધ, એવું અગમ દેશના એમાં વેદ છે. અને એવું ઔષધ લઈને સંતો કહે છે કે આ ઔષધ લેવા જેવું છે. રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા આવે નહીં અને મહારોગ મટી જાય. આ અંગની પીડા આવે ને આજ મારા અંગમાં આનંદ થાય. કારણ કે એવો સદગુરુનો શબ્દ મેળવો, એવો સત્સંગ મેળવો, અને એનાથી આજ મને આનંદ થાય છે. માટે આ સદગુરુની બલિહારી છે. અંગ પીડા આવે ને મહારોગ મટી જાય. કારણ કે ત્રિવિધનો તાપ એ તો તન મન ધનનો છે. તનનું દુઃખ, મનનું દુઃખ, ધનનું દુઃખ, આ ત્રિવિધનો તાપ છે. પણ ત્રિવિધ તાપથી પર સદગુરુ છે એ એવા સ્વરૂપમાં લઈ જાય છે. સદગુરુ એવી ભૂમિકાએ લઈ જાય છે કે જ્યાં મહારોગ મટી. કયો મહારોગ છે? આવવું જવું જે ઉત્પન્ન અને પલ્લે 84ના ફેરા તું ફરતો રહે તારી તને ખબર નથી. મોટાઈમાં તું મરતો રહે તારી તને ખબર નહીં. આ સંતો આપણને મોટાઈ મુકાવે છે. આ સંતો છે આ 84ના ફેરામાંથી આપણને મુક્ત કરે છે. કારણ કે જે અખંડ રૂપ છે, વિશ્વરૂપ છે, એને ક્યારેય આવવું જવું સંભવતું નથી. સત્ય અખંડ રૂપ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે સત્ય શબ્દ અહીં રામ સબ ઘટ મેં બોલે. સત્ય શબ્દ અહીં રામ સબ ઘટ મેં બોલે. આ બોલનારો કોણ છે? માટે રામ દશરથ ઘરે રામ છે એ પણ બ્રહ્મરૂપ છે. એક રામ દશરથ ઘરે ડોલે, એક રામ સબકટ બોલે. બોલનારો કોણ છે? એક રામ સકલ પસાર આખું વિશ્વરૂપ છે, અને એક રામ સબસે ન્યારા. સબસે ન્યારા રામ છે ભજવા કા રામ, એટલે કે એને આત્મ રામ કહેવામાં આવે છે. આત્મને પણ રામ કહેવામાં આવે છે. આ ઘટની અંદર, આ ઘાટની અંદર અઘાટ રૂપ જે તત્વ વિલસીરો છે એ તમારો આત્મા છે. અને આત્મ રામને રીઝવવા માટે રાણીની જરૂર પડે છે. ગંગા છે તે કીધું કે હે પાનબાઈ, હવે કહેવાનું હતું કહેવાય ગયું, હવે રાણી પાવા આવો. અને રાણી વગર આ રામ રીઝે ને કયા રામ ન રીઝે? સદગુરુ રામને રીઝાવો. સદગુરુ રામને રીઝવવા હોય તો આ રાણીની જરૂર પડે છે. કારણ કે જેવું આપણી વાણી હોય એવું વર્તન હોય, જેવી વાણી હોય એવું વર્તન હોય. કારણ કે આમ તો જાજુ જ્ઞાન હોતું નથી. બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. જગત છે એ જાળજવાના જળ જેવું, જોવા જાઓ તો એ જગત એવું ભાષે જ નહીં. અને યોગ વશિષ્ઠ રામાયણની અંદર રામને યોગ વશિષ્ઠ મહારાજે કીધું છે કે 3 કાળમાં જગત નથી. 3 કાળમાં જગત નથી. માટે કોના માટે જગત નથી? કે જેને જગદીશ ભેટ્યા હોય એવા જગતગુરુ સદગુરુ ભેટ્યા હોય એના માટે જગત નથી. એને તો જ્યાં જ્યાં નજર કરું ત્યાં બ્રહ્મ સિવાય કંઈ ભાષે નહીં. અરે આખો તો આખો બ્રહ્મમાં માલે. નરસિંહે કીધું કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. એ કારણ કે જતી પુરુષની વાત આવે છે. લક્ષ્મણ જતી કહેવામાં આવે છે, હનુમાન જતી કહેવા, ગોરખ જતી, અને ચોથા જતી એટલે કોણ? એ જ તમારો આત્મા પરમાત્મા. એ છે એ જે આત્મા છે એને કોઈ દેહ નથી, એને કોઈ ઘાટે નથી, એને કોઈ રંગય નથી, એની કોઈ જાતિ નથી. માટે જાતિપણું મૂકી બની જાઓ અજાતિ. જાતિપણું મૂકી અને બની જાઓ અજાતિ. અજાતિ રૂપ આ બોલનાર જે છે, આ જે પ્રાણ તત્વ હાલી રહ્યો છે એની કઈ જાતિ છે? આ શબ્દની કઈ જાતિ છે? આ પાણીની કઈ જાતિ છે? આ ધરતીની કઈ જાતિ છે? માટે આની જો જાતિ ન હોય તો તમારા સ્વરૂપ એટલે કે પરમપદ જે શિવ સ્વરૂપ છે એની કોઈ જાતિ નથી. અરે આવું અણમોલો અવસર આપણને મળ્યો છે. આવું આપણને સત્ય છે એ સંતોના સંગ થકી આપણને નક્કી થાય છે. માટે સત્ય કોને કહેવાય નક્કી કરવું હોય તો સંતો કહે છે કે સત્ય સદોદિત જેમનું તેમ છે ના આવે ના જાય. સત્ય સદોદિત જેમનું તેમ છે ના આવે ના જાય. ઉત્પન્ન થાય ને પલ્લે થાય એટલું અસત્ય કહાવે. આ અસત્યનો માર્ગ સંતો મુકાવે છે. અધર્મનો માર્ગ સંતો મુકાવે છે. અજ્ઞાનનો માર્ગ સંતો મુકાવે છે. મૃત્યુમાંથી મૃત્યુ તરફ આ સંતો લઈ. માટે એક રામ દશરથ ઘરે ડોલે, એક રામ સબગઢ બોલે, એક રામ સકલ પસારા, અને એક રામ આત્મ રામ સકલ પસાર. આ વિશ્વને પણ આત્મા કહેવામાં આવે છે. એટલા માટે સંતોએ કીધું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. જેને દેખવાની દ્રષ્ટિ મળે હોય એ જુદું ન ભાષે. જેને એવી દ્રષ્ટિ મળી, જેને એવું પરમપદ પ્રાપ્ત થયું છે એ ખેંચતાણ કરતા નથી. માટે નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ વિવાદ. જેને નામ નક્કી થયું છે અને નામનું નિશાન જેને મળ્યું છે એ આ વાદ વિવાદ મટી જાય છે. માટે આ તક છે. આવી તક મનુષ્ય દેહરૂપી તક મળી છે. આવું ટાણું મળ્યું છે અને આ તક મળી છે અને તરવાનો મોકો મળ્યો છે. માટે નામ વિના કોઈ નવ તરે ભવસાગરની માય
નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. આ નામના આધાર વગર તરી શકે. નામ વિના કોઈ નવ તરે. ભવસાગરની માય ભવસાગર તરવું હોય ને તો નામના આધારની જરૂર પડે. નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું ત્યાં. જ્યાં જ્યાં દેખું ત્યાં નામ નામને નામ જ છે. જ્યાં જ્યાં જોવું ત્યાં બ્રહ્મરૂપ સિવાય કંઈ ભાસતું નથી. જ્યાં જ્યાં જોવું ત્યાં, કારણ કે વસ્તુ બોલે છે તમામ. તબલું બોલે, પેટી બોલે અને વસ્તુ બોલે તમામ. આ બોલનારો ક્યાં છે, કેવી રીતે છે? એટલે નામ વિના કોઈ નવ તરે. ભવસાગરની માય નિરાત વંદ નામને જ્યાં જ્યાં દેખું ત્યાંય. આ જ્યાં જ્યાં નજર પડે ત્યાં નામ સિવાય કંઈ ભાગ. અને નામ એ જ પરમપદ છે. નામ એ જ શિવ સ્વરૂપ છે. અને આખું વિશ્વ નામના આધારે છે. માટે કળયુગમાં નામ આધાર. એટલા માટે માતા પિતાના આશીર્વાદથી આપણને આવો દેવથી દુર્લભ દેહ ના મળ્યો ના છે. એ બરોબર છે. માતા પિતાના આશીર્વાદથી આવો દેવથી દુર્લભ એવો દેહ મળ્યો છે. અને એના આશીર્વાદ થકી આજ આપણે ભવસાગરના દર્શન કરીએ છીએ. આજ આપણને આ પરમાત્માએ બનાવેલો જે પ્રકૃતિ રૂપી બગીચાના દર્શન થયા. એ માતા પિતાની બલિયારી છે. માતા પિતાની બલિયારી થાય તો એ પુત્રને પણ તારી દે. પણ એવી કોઈ સતી સાવિત્રી જેવી માતા હોય, સતી વૃંદા જેવા હોય, સતી અંશયા જેવી માતા હોય ને તો પુત્રને પણ તારી દે. જીજાબાઈ જેવા હોય ને તો છત્રપતિ શિવાજીને કહે કે તારે રમવું હોય તું રમી લે, એક દિવસ તારે રણ સંગ્રામે સડવાનું. એમાં સંતો કહે છે કે ઘણી બધી વિપત પડે ને તો આ બંદગી મૂકી નહીં. ઘણી બધી આગળ વિપત આવે એટલે મેરું ડગે પણ જેના મન ન ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે તો વણશે નહીં હરિજનના પ્રમાણ છે. ખૂબ જ સંતોએ ચેતવ્યા છે. આ નામના આધારે માતા પિતાના આશીર્વાદથી આપણને આ ભવસાગર, પણ ભવસાગર તરવો હોય તો એવા કોઈ ભોમિયા મગાય, કોઈ એવા નાવિક મગાય ને તો આ ભવસાગર આપણે તરી શકીએ છીએ. અને સંત પુરુષ હોય એ તરે એટલે સદગુરુ તારણહાર છે, સદગુરુ દિયાળુ છે, સદગુરુ જ્ઞાનના ભંડાર છે. અને આ વિશ્વમાં સદગુરુ જ ક્રાંતિ કરે છે. કેવી રીતે કે રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન કહેવાય. એમના ગુરુ યોગ વશિષ્ઠ મહારાજ છે. પૂર્ણ પુરુષોત્તમ એવો કૃષ્ણ ગુરુ દુર્વાસા મુનિ છે. એમ આ ભારતની ભૂમિ ઉપર અને દેશ વિદેશમાં પણ જે મહાપુરુષો થયા એને કોઈ રાહ બતાવનાર એવા મહાપુરુષ સદગુરુ મળેલા છે. અને જેની માથે સદગુરુનું છત્ર છે એને છત્રપતિ કહેવાય છે. માટે જેની માથે ગુરુની મેર છે એને કાયમ માટે લીલા લહેર છે. ભલે ને ઝૂંપડામાં રહેવું પડે, અરે સૂકો રોટલો ખાવો પડે, પણ એક નેકટેક હશે ને. એટલા માટે લાલજી મહારાજ કીધું છે કે સત્ય સુણ્યો સૌ કાન, સિર જાય પણ જૂઠ ન બોલું. એમ સત્ય સુણ્યો સૌ કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. આ દેહ સહિત આમાં હોકારા કરનાર કોણ છે? સિર જાય પણ જૂઠા, શરીર પડી જાય, માથું પડી જાય પણ ક્યારેય જૂઠ ન બોલે. કારણ કે સત્યને વ્રત કહેવામાં આવે છે. સત્યને વ્રત કહેવામાં આવે છે. અને જેને સત્ય વ્રત હોય આ મુખે ક્યારેય જૂઠ ન બોલે. એ ભલે ને એક પણ પાય ન હોય, ઓડી ન હોય તો પણ એનું કામ એના વેણથી થઈ જાય છે. અને નેણ અને વેણ એવો ભરોસો હોય, એવો વિશ્વાસ હોય. માટે સિર જાય પણ જૂઠ ન બોલે, એમ સત્ય છોડી દે કાન, ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન. આ દેહ સહિતની અંદર આ ઓમ સવમનો તાર હાંકનારો કોણ છે? શ્વાસ ઉશ્વાસ હાંકનારો કોણ છે? આ ભીતર દેખનારો કોણ છે? આ શબ્દનો સુણનારો કોણ છે? એટલે કીધું કે બેરી થાતાને સુણ્યો નાદ. આવું કેમ કીધું કે બાહ્ય બધી વાતો હતી ને એ મેં મૂકી અને હવે બસ મારો અંતરનો નાદ હું સુણવા માંડી. આ ગુરુની બલિયારી છે. લાસ્ટ જેને આવા 21મી સદીમાં સદગુરુ મળે છે. અને સદગુરુ મળે અને સદગુરુ મારા પ્રગટ ભગવાન છે, મારા તારણહાર છે, એવો વિશ્વાસ હોય, એવી નિષ્ઠા હોય તો હાલ અત્યારે જ આ વર્તમાનમાં એ પરમાત્માના દર્શન થાય છે. માટે આ સત્સંગથી નિર્મળતા આવે છે. આ સત્સંગથી નિર્મળતાનો ભાવ આવે છે. જાતિનો ભાવ, દેહનો ભાવ મટે છે. માટે નિર્મળ મતું હોય તો હરિના દર્શન આજે ને આજે થાય. એમાં જરાય વાર નહીં. એવી નિર્મળતા હોય, એવું તમારું હૃદય શુદ્ધ હોય ને તો હરિના દર્શન આજે ને આજે થાય. એમાં જરાય વાર નહીં. માટે હનુમાનજી મહારાજે કીધું કે આ મા મણકા મારે શું કરવા, આવી કિંમતી માને શું કરવું કે જેમાં રામ નામ ન હોય. એને હૃદયમાં તપાસ કર્યું તો આ હૃદયમાં વસ્તુ ઠેરાણી અને એ અહીંયા સીતારામના દર્શન થયા. માટે શિવ શક્તિ એ એક સમાન છે. શિવ શક્તિ એક છે, અર્ધું અને અર્ધું એમ કહેવામાં આવે છે. એ જ્યારે શિવ અને શક્તિ મળે તો એકરૂપ થાય છે. માટે મહામંત્રનો મોટો છે મહિમા, એને વખાણું બ્રહ્મના ભેદમાં. ઋષિ મુનિઓ જેના જપતા જાપ હરી નથી સારા વેદમાં. આખી જે વાત છે રહસ્ય ખોલવામાં આવે છે. કારણ કે આ વિશ્વની અંદર એક જ શિવ સ્વરૂપ છે, પણ એમાં વિભાજન કરી અને શિવ શક્તિ, શિવ કહેતા પરમાત્મા પોતે અને શક્તિરૂપ એટલે કે માયા પ્રકૃતિ છે.
પુરુષ અને પ્રકૃતિ, અને એનાથી 3 ગુણ રચ્યા. ત્યાર પછી આ 5નું મિલન થઈ અને આવો પિંડ બનાવ્યો. અને ત્યાર પછી 5-25ના ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં, 5-25ના ઝઘડામાં હીરો ખોવાનો કચરામાં, ગંગામાં ગોતું, જમુનામાં ગોતું, મંદિર મસ્જિદમાં ગોતું, છેલ્લે કહી દીધું કે હીરો છે તારા હૃદયમાં. માટે આનું ઠેકાણું આપ્યું છે. આ માનવ દેહની અંદર જ દેવ બિરાજે છે. માનવ મંદિરની અંદર જ આ વસ્તુ બિરાજે છે. વસ્તુ તો માત્ર એક હોયની અણી મૂકો ને એટલી જગ્યા ખાલી નથી. વસ્તુ માત્રમાં નામ ને નામ જ છે. માટે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાશી, આદિ અંત મધ્ય બોલે એ વસ્તુ છે હાચી. આ બોલનારો કોણ છે? માટે કીધું કે બોલે બીજો નહીં, સે પરમેશ્વર પોતે, નર અજ્ઞાની આંધો શેટો રહીને ગોતે. જ્યાં પડ્યું છે ત્યાં ગોતે ને ગોતે શેટે. કારણ કે જ્યાં ખોવાણું હોય ને અહીંયા અંજવાવું થાય તો જડે. અંજવાવું હોય અહીંયા નહીં ગોતવાનું, પણ જ્યાં ખોવાણું હોય અહીંયા અંજવાવું થાય. માટે ઈરે અંજવાવે અગમ સૂજે. આ વાત છે. માટે રામ નામ તું રાખ હૃદયમાં, આ અવર કલ્પના તું કાઢી નાખ. હું અને મારું તું મૂકી દે, અને હું અને મારું એ મનનું કારણ છે. અને મન તળી રમે તો રમાડું તને 52ની બાર. આ સદગુરુની રિયા છે. માટે હું પણ સદગુરુની રિયાથી હું મટે તો હરી આપોઆપ છે પ્રગટ છે. મારા પણ મટે, હું અને મારું એ મનનું કારણ છે. મન તળી મટે તો રમાડું 52ની બાર. આવા સંતોના પુરાવા છે. માટે વિના મોહનો એ છે વેલો, મન વાણી પર વાંધ્યો, અનુભવી આના અંતર માહીને નિરંતર બાંધ્યો. વિના મૂળનો એ છે વેલો. મૂળ સ્વરૂપ શું છે? મૂળ સ્વરૂપ શિવ સ્વરૂપ કહો તો ભલે, રામ તત્વ કહો તો ભલે, વિના મૂળનો એ છે સર્વનો આધાર હોય તો પરમાત્મા પોતે છે. વિના મૂળનો એ છે વેલો, મન વાણી પર વાંધ્યો. મનની પહેલી પર જઈને મોજું વાણી. કારણ કે એ ભૂમિકા એવી છે કે જ્યાં વાણી પણ વિરામ પામી જાય છે, જેને સ્થિર પ્રજ્ઞાબુદ્ધિ કહેવામાં આવે છે. જ્યાં પણ વાણીનો વિષય, વાણી પણ વિરામ પામી જાય. એટલે કીધું કે મન વાણી પર વાંધ્યો, અનુભવી આના અંતરમાઈ ને નિરંતર. જેને આ અનુભવ થયો છે એનો ને નિરંતર બંધાયેલો છે. એટલા માટે કહેવાય છે કે હવે મારાથી પરમાત્મા, હું પરમાત્મા નથી, પણ પરમાત્મા મારાથી જરાય દૂર નથી. એ ગુરુની બલિયારી છે. એટલા માટે કહેવાય છે કે મન વિંધાયું વાલાજીની સાથ, વાલો વિચારના વિસરે, 8 પોર વંભા મારા ઉરમાં, હવે વાલી ન લાગે બીજી વાત. હવે આ વાત ગમતી. કારણ કે આ મન છે, મનરૂપી મોતી છે. એવા દોરા, એવા પરમાત્મા દોરરૂપી એમાં છે વિંધાઈ ગયું છે. મન એવું રહ્યું નથી. બસ હે મન તું આવું ક્યાં અથડા, બીજો નથી બોલતો. જાગીને જો તારા રૂપને ખોય, જોતામાં તું જ ખોવાય. તું તો દરિયામાં લહેરી સમાન, લહેરી સમતાને સમુદ્ર દેખાય. તારા ઠેકાણે, તારા ઓથે તું હરી નથી દેખતો, જેમ કુંડ ઓથે કનક ઢકાય. તારા ઠેકાણે તું હરીને ઠેરાય. આવું સમજાય તો મહાસુખ થાય. માટે કહે નિરાત અનુભવી એવાને કર જોડીને લાગુ ઉપાય. આવી બક્ષિસ અને આવો અનુભવ થાય તો એ સ્વરૂપ હાજર છે. માટે વિના મોહનો એ શ્રી વેલો, મન વાણી પર વાંધ્યો. અનુભવીયા હોય ને, અનુભવી કોઈ આવો અનુભવ કરીએ ભૂલેલા નથી. આ સંતો લઈને બેઠા છે. આ બંસીદાસ બાપુ પણ એ રાલ કે કેમ કરીને આ જીવોની જાગૃતિ થાય, કેમ કરીને આ જીવ અધર્મમાંથી ધર્મ, માટે અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ થશીને કરવું. અધર્મનું કાર્ય છે ને એમાં ક્યારેય સહકાર આપો. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ થશીને, ધર્મના કાર્યમાં ક્યારેય ઢીલ રાખવી નહીં. તન મન ધનથી એમાં કૂદી પડવું ધર્મના કાર્યમાં. કારણ કે ધર્મરૂપી ધજા જેના હાથમાં હોય ને ક્યારેય પાછો પડવાનો વારો આવતો નથી. માટે વાણીમાં આવે તો વણસી જ આવે. વાણીમાં આવે તો વણસી જ આવે. જેટલા શબ્દો આવે ને વ્યાપકમાં સમાય છે. જ્યાં છે ઉપના વહી સમાય, જેમાંથી શબ્દો ઊભો થાય એમાં જ શબ્દ સમાય છે. વાણીમાં આવે તો વણસી જ આવે. નિર્વાણી રૂપ તે હાસું છે, નિર્વાણી પદ હાસું છે. નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ જાશું. વસ્તુ માત્રમાં નામ રહેલું છે, વસ્તુ માત્રમાં રૂપ રહેલું છે, વસ્તુ માત્રમાં ગુણ રહે. પણ અહીંયા જે સદગુરુ કહે છે એ નામ રૂપ ગુણથી પરની વાત છે. નામરૂપ ગુણથી ન્યારું એ જાહેર પદ છે. અને જાહેર જે પદ છે, જેને દ્રષ્ટિમય હોય, જેને એવું જ્ઞાન પ્રકાશ થયો હોય, જેના ઘટમાં અંજવાવું થાય, એના માટે પરમાત્મા જરાય દૂર નથી. માટે આયા સદગુરુની બિલિયારી છે. ઉત્પન્ન પરલય એને નહીં, આદ અનાદિનો એવો ઉત્પન્ન પરલય એને નહીં. આ આદિ અનાદિની ધરતી માતા છે. આદિ અનાદિનો સૂર્ય છે. આદિ અનાદિના 5 તત્વો છે. આદિ અનાદિનું આ પરમ તત્વ છે. તો આવી જે વાત છે એટલે કે ઉત્પન્ન પરલય એને નહીં, આદ અનાદિનો એવો નિરાત નામ ગુરુ તરતાળ સદોદિતને સેવો. જે સદાય ઉદયમાન હોય ને, જેને આથમવાનો આથમમાં પણ જ નથી, જે કાયમ ઉદયમાન છે એવું પરમ તત્વ છે. એને તમે શિવ સ્વરૂપ કહો તો ભલે, રામ નામ કહો તો ભલે, નિજ નામ કહો તો ભલે. કારણ કે હરિ એક છે અને 1000 નામે સંતો ભક્તો બોલાય. હરિ તારા નામ છે 1000 કયા નામે લખવી કંકર. માટે તમને જે નામ વાલું હોય એ નામ લેવાની છૂટ છે. પણ
આ ભક્તિના માર્ગમાં પગલું ભરવાની જરૂર છે, આ આળસ મૂકવાની જરૂર છે, આળસ ખખેરી અને એવા શીલ બરશીલ આવા બધા હથિયાર લેવાની જરૂર છે. શીલ સંતોષ જેને હોય છે ને, શીલ એટલે કે આપણી પ્રતિજ્ઞા કે આ જીવનમાં હું ક્યારેય દારૂ નહીં પીવું, આ જીવનમાં હું જુગાર નહીં રમું, આ જીવનમાં હું માંસાહાર નહીં કરું, આ જીવનમાં ચોરી નહીં કરું, આ જીવનમાં વ્યભિચાર નહીં કરું. કારણ કે ભાઈઓના માટે પર સ્ત્રી માત બહેનને દીકરી સમાન છે અને બહેનોના માટે પરપુરુષ ભાઈ બાપ નથી. આટલી પ્રતિજ્ઞા આવે છે ને તો તમને કાયદેથી કોઈ કલમ લાગુ નહીં અને તમે છૂટા છેડે ફરી શકશો. 24 કલાક તમને કોઈ કાયદો રોકી નહીં શકે. પણ આમાંથી એક દૂષણ હશે ને તો કલમ લાગુ પડશે અને એ ગુનો અને એ સજા ભોગવવી પડશે. કારણ કે સજા કોને થાય? જે ગુનેગાર હોય એને સજા. કારણ કે સદગુરુ તો આ કાળના મુખમાંથી બસાવી લેશે. સદગુરુ આ કાળના મુખમાંથી બસાવી લેશે અને આ સદગુરુની બલે એટલે આદિ અનાદિથી ગુરુનો મહિમા ગવાય છે. માટે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વરણસી શારદા ગુરુ તળા જસ ગાય. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય, શિવ વેરણસી શારદા ગુરુ તળા જસ ગાય. આ પદ એવું છે એ સર્વોપરી પદ છે. બીજા પદ માટે ખ્યાસ્થાન થાય. બીજા પદ તો આવેલા આજ હોય કાલ ના હોય, પણ જે પરમપદ છે એ ગુરુપદ છે ક્યારે જાતું નથી. આખું વિશ્વ ગુરુ તત્વ આધારે ટકેલું છે. ગુરુ તત્વ આકર્ષણના લીધે તકે કેમ લોસમક લોખંડને ખેંચી લે એમ આખું વિશ્વ આખું બ્રહ્માંડ ગુરુ તત્વના આધારે છે. માટે ગુરુ તત્વ એટલે કોઈ વ્યક્તિ નથી, એ તો વ્યાપક રૂપ છે. માટે ગુરુપદ પંકજ પૂજતા એ પદની પૂજા કરવાથી 14 લોકનું પૂજન થાય છે. શિવ વેરણસી શારદા ગુરુ તળા જસ ગાય. શિવ કહેતા મહાદેવ, વેરણસી કહેતા ઋષિમન્યો અને શારદા કહેતા સરસ્વતી. એ પદના પણ ગુણગાન ગાય. આ કોઈ પગની વાત નથી, આ એ પદની વાત છે અને પદનો મહિમા છે. માટે એ પરમપદ છે. એ પરમપદ જેને મળ્યું છે એ એવું જ જેને વસ્તુ નક્કી થાય. કારણ કે વસ્તુ રૂપે વાલો શીર્યો છે. વસ્તુ માત્રમાં આ પરમાત્મા રહેલો છે. એક હોય ને અણી મૂકે એટલી જગ્યા ખાલી. કોઈ એમ પૂછશે કે તમે ક્યાં પરમાત્મા બતાવો છો, અમે એમ કહીએ છીએ કે ક્યાં પરમાત્મા નથી એવી એક જગ્યા અમને બતાવો કે જ્યાં પરમાત્માનું નામ ન હોય, જ્યાં નામ વસ્તુ ન હોય એવી એક જગ્યા બતાવો. બરાબર છે. એટલે આ સદગુરુની બલિયારી છે, આ સંતોની કૃપા છે અને એથી કરી અને આ જીવનમાં એવું છે. આ જીવનમાં શું કરવાનું છે? આ જીવનમાં શાસ્ત્રની શુદ્ધિ સિવાય અદ્વૈત જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પવિત્ર જીવન બનાવ્યા સિવાય ઈશ્વરની વખાણ. શાસ્ત્રની શુદ્ધિ કોને કહેવામાં આવે છે? કારણ કે વિષયની વાત કરવામાં આવે છે. એક જીવ એક વિષયમાં ફસાય છે, પણ આ માણસ સહ વિષયમાં ફસાય છે. 5 વિષયમાં ફસાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ વિષયમાં બધાય. માટે ગુરુ હમારા ગારુડી, મુझ પર કેતી બેર, મોરો બતાવ્યો મરમને ઉત્તર ગયા સમજ્યા. આ અહમનું જે જ્યાર હતું એ જ્યાર ઉતરી ગયું. માટે સંત ન હોત સંસારમાં જલી જાત બ્રહ્માંડ. સંત ન હોત સંસારમાં જલી જાતા બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેર છે ઠાર ઠામો ઠાર. આ ઠરવાનું ઠેકાણું મળ્યું. જો બધા શાંતિથી બેઠા છે. આ જે ઠરવાનું ઠેકાણું પરમપદ હાજર છે. માટે મન સમજાવે તે નર મોટા થિરતા પદમાં ઠર્યા. આ મનને સમજાવવા માટે સદગુરુની સહાયની જરૂર પડે. મન સમજાવે તે નર મોટા થિરતા પદમાં ઠર્યા. કારણ કે શિવ સ્વરૂપ છે, સ્થિર છે, નિત્ય છે, કાયમ છે, અખંડ છે અને એના નામ થકી આજ અનેક સંતો ભક્તો આનંદ કર્યા છે. એટલે માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો. ક્યાં જાગવાનું છે? આ શરીરની નિંદરમાંથી નથી જગવાનું, મોહની નિંદરમાંથી જાગવાનું છે. મોહરૂપી નિંદરમાંથી જાગી અને સ્વરૂપમાં સ્થિર થવાનું છે. અને મોહરૂપી નિંદર 80 વર્ષે જાતી નથી. એની વિષયો મળતા નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ મળતા નથી. અને કોઈ કાળક્રમને હટાવો, મન માયલેની ખબર લાવો. કારણ કે એટલા માટે કહેવાયું છે કે દોરંગા ભેગા ન બેસીએ, એમાં પત પોતાની જાય. ઘડીકમાં ગુરુને ઘડીક સેલકા, ઘડીકમાં તીર્થને પૂજાય, ઘડીક રંગ સડે ને ઘડીક ઉતરે. એવાનો સંગ ન કરો. માટે દોરંગા ભેગા ન બેસીએ, એમાં પત પોતાની જાય. એવા કામી, એવા ક્રોધી, એવા લોભી અને લાલસોનો સંગ થયો તો નક્કી નરકનો દ્વાર ખુલ્લો છે. માટે એવા કોઈ સજ્જન પુરુષ હોય જેને કામને જીત્યો હોય, જેને ક્રોધને જીત્યો હોય, જેને લોભ લાલચને જીત્યા હોય, એવા જે મહાપુરુષો એનો સંગ થાય ને તો તમારા નીચના ઠેકાણે પોગાડે છે. માટે જેને નિજ નામનો ખીલો મળ્યો છે ને એને આ સંસારના બે પડ છે એને કાંઈ કરી શકતા નથી. એટલા માટે ઉઠ જાગ મુસાફિર ભોર ભયા. આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે.
ઉઠ જાગ મુસાફિર, આ જીવ છે મુસાફિર છે, હમણાં મુસાફરી પૂરી થઈ જશે. હમણાં મુસાફરી પૂરી થાય એ પહેલાં જાગી જવાની જરૂર છે. ઉઠ જાગ મુસાફિર, ભોર ભયા આપણા માટે સ્વાર પડી ગયું છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા. આ જીવનમાં એવું છે તો પોતાના નિજ ઘરને પામવા માટે, આ જીવનમાં એવું છે તો આત્માને ઓળખાણ કરવા માટે, આ જીવનમાં એવું છે તો માનવ સેવા માટે માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માનવની અંદર, આ તનની અંદર, આ તન તરવણીની અંદર એ સાહેબ બિરાજે છે. માટે સાહેબ તુમારી સાહેબી સબ કટ રહી સમાય, મહેંદી ક્યારે પાન में જેમ લાલની રહી છુપાય. साहेब सभी का बाप है, साहेब सभी का बाप है, बेटा किसी का नहीं. जो बेटा થયા ઉતરે તો वो સાહેબ ને. આ એ સાહેબની વાત છે. માટે નામરૂપ ગુણથી પર એ સદગુરુ સાહેબ છે. એ સાહેબ એટલે પરમાત્મા પોતે, એ સાહેબ એટલે નિજ સ્વરૂપ પોતે, એ સાહેબ એટલે શિવ સ્વરૂપ પરમપદ છે. માટે આ સંતોની વાત ગહન છે. વાણી પાણીનો પાર આવી શકે નહીં, પણ સદગુરુનો એક શબ્દથી ક્રાંતિ થાય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર ઠાકે મુનિજન પંડિતાયનો વેદના પાર. એક શબ્દની રમત છે અને એક જ શબ્દની આ રમત છે. અને એક શબ્દ, કારણ કે એ પલમાં પીર થાય જેસલ. કારણ કે જેસલ જેવી સુરાતન હોવું જોઈએ, એવી સુરવીરતા હોવી જોઈએ. માટે કીધું છે કે જનની જણ તો ભક્ત દાતા કા સુર, નહીં તે રહેજે વાંજળી મત ગુમાવીશ નું. આ ભક્ત દાતા અને સુર હોય એની નોંધ લેવાય છે, એની ખ્યાલ લેવાય છે. માટે સંપત્તિ ગમે એટલે છે, પણ એ ધન જે મળ્યું છે ધર્મમાં વાપરજો. આ તનથી સંતોની સેવા થાય. આ તનથી માતા પિતાને ક્યારે સેવાની જરૂર પડે, જ્યારે એનું શરીર કામ ન કરે ત્યારે. આ સંતોની સેવાની ક્યારે જરૂર પડે કે એનું જ્યારે શરીર કામ ન કરે. માટે માનવ સેવા એ પ્રભુ સેવા. આપણા પ્રગટ ભગવાન હોય બોલતા ચાલતા માતા પિતા છે, આ સંત સ્વરૂપ છે. અને નિરંજનની તો વાત જ શું કરવી, અલગ નિરંજનની તો વાત જ થાય એવું નથી. માટે આબ વર્ષે ને જમીન ભરશે. આબ અને જમીનની મધ્યમાં જે વસ્તુ બિરાજમાન છે એમાં પક્ષી ઉડે છે અને એમાં વિમાન ઉડે છે. અને એ માર્ગ એવો છે, મીન અને વેગનો માર્ગ છે. એમાં કોઈ અવરોધ આવતો નથી. આ રોડ રસ્તામાં ક્યારેક છે ટ્રાફિક નડે છે, જળ માર્ગમાં ક્યારેક મોજા ને એવું નડે છે, પણ વિહંગ માર્ગમાં કાંઈ નડતું નહીં. એ સંતોનો માર્ગ છે, એ નિર્ગુણ માર્ગ છે અને જ્ઞાન માર્ગ છે. આવું જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એના ગુરુને ધન્ય છે, એના માતા પિતાને ધન્ય છે. અને આવી જેને નેકટિક છે અને જેને સેવાનો ભાવ છે એ સેવાથી મેવારો પરમાત્મા મળે છે. માટે થોડામાં ઘણું માની અને અહીં કંઈ ડાપણથી હોય તો મારી અલ્પમતી છે. અને અહીં જે સુગમ વાત થઈ છે એ સદગુરુની દયા છે. માટે એ બિરાજમાન એવા દિવ્ય આત્માને મારા કોટી કોટી વંદન. બોલો સદગુરુ મહારાજ.